નિમંત્રણને માન આપીને આપ સર્વે અહીંયા પધાર્યા છો. રાજકોટ બિલ્ડર એસોસિએશનના પરિવાર વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ગઈ 20 નવેમ્બરના રોજ રાજ્ય સરકાર શ્રી દ્વારા સૂચિત જંત્રી વધારો જે ડિક્લેર કરવામાં આવ્યો છે, તેમાં અમને જાણવા મળ્યું છે કે 200%થી 2000% સુધીનો જંત્રીનો ભાવ વધારો સૂચિત રાજ્ય સરકાર શ્રી દ્વારા કરવામાં આવ્યો છે. 1 મહિનો એના વાંધા સૂચનની મુદત છે. એટલે અમે રાજ્ય સરકારશ્રીને સર્વપ્રથમ તો એવી રજૂઆત કરી છે કે આ 1 મહિનો ખૂબ ઓછો પડે. અમને લોકોને બીજા 60 દિવસ એટલે હજી 2 મહિનાનો સમય જોશે, એટલે ટોટલ 90 દિવસનો સમય જોશે. ઓનલાઈન એમાં જે સૂચિત ભાવ વધારો છે એમાં કોઈ વાંધો લેવો હોય તો એમાં ઓનલાઈન પ્રક્રિયા છે. જે ઓનલાઈન પ્રક્રિયા કરવામાં પણ ખૂબ મુશ્કેલી થાય છે. એમાં કોઈ નાના માણસને, કોઈ ખેડૂતને એમાં વાંધો લેવો હોય તો એ ઓનલાઈન શક્ય નથી. તો ઓફલાઈન તમે એમાં કોઈ પણ જગ્યાએ જિલ્લા કલેક્ટરશ્રીને, જિલ્લા મામલતદારશ્રીને, જિલ્લામાં કોઈ પણ ડેપ્યુટી કલેક્ટરશ્રીને એ ઓનલાઈન વાંધા લેવાની તમે સત્તા આપો તો આમ માણસ પણ જંત્રીના ભાવ વધારા સામે વાંધો લઈ શકે. રાજકોટની આપણે વાત કરું તો રોણકી છે, ઘંટેશ્વર છે, મવડી વિસ્તાર છે, ઘણા બધા વિસ્તારમાં જ્યાં 1000-1500 રૂપિયા જંત્રી હતી ત્યાં 30,000થી 35,000 થઈ ગઈ છે, 10,000 હતી ત્યાં 60,000 થઈ ગઈ છે. તો 200%થી સીધો 2000% સુધીનો જંત્રીનો ભાવ વધારો થયો છે. જેના હિસાબે બાંધકામને પેડ FSI, સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી જેવા ઘણા બધા પ્રોપર્ટી ટેક્સ જેવા ઘણા બધા મુદ્દે અસર કરશે. અને અમારું એવું માનવું છે કે 20થી 30% જેવો ભાવ વધારો મકાનમાં, ઓફિસમાં એમાં આવી શકે છે. તો અમે રાજ્ય સરકારશ્રીને એ વિનંતી કરી છે અને આવનારા દિવસોમાં અમે રજૂઆત કરશું દરેક વિસ્તાર વાઇઝ કે ક્યાં શું પરિસ્થિતિ હતી ને ક્યાં શું પરિસ્થિતિ થવાની છે. તો ખેડા ગુજરાતની આખા તમામ જિલ્લાઓમાં અમે લોકોએ નક્કી કર્યું છે કે આના માટે થઈને અમે રાજ્ય સરકારશ્રીને વાંધા સૂચન આપશું અને રાજ્ય સરકારનું ધ્યાન દોરશું. આના સિવાય આપ જાણો છો કે રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોન નો બનાવ બન્યો તે પછી બાંધકામ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે રૂડા હોય, આ બંને જગ્યાએ જ્યાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટમાં નવા અધિકારીઓની નિમણૂક થઈ છે અને આ અધિકારીઓમાં ઘણા બધા અધિકારીઓ ફ્રેશ છે, ઘણા એન્જિનિયરો ફ્રેશ છે. ટીપી શું હતી એને ખબર નહોતી, ટાઉન પ્લાનિંગ બિલ્ડિંગ પ્લાન કેવી રીતના મંજૂર થાય ખબર નહોતી, GDCR શું હતી એને ખબર નહોતી. 1 મહિનો, 2 મહિના, 3 મહિના અમને એવું થયું કે બધું સ્થાને પડી જશે, નવા અધિકારી છે. પણ દિવસે ને દિવસે પરિસ્થિતિ ખરાબ થતી ગઈ. નવા પરિપત્રો દ્વારા બિલ્ડિંગ પ્લાન કેમ મંજૂર ન થાય આ ધ્યાન રાખવામાં આવે છે એવું અમને લાગી રહ્યું છે. આ બાબતનું ધ્યાન પણ પ્લાન કમ્પ્લીશન, પ્લોટ વેલિડેશન એટલે 40% જે કપાત થાય ત્યારથી ચાલુ થાય અને કમ્પ્લીશન આવે ત્યાં સુધી ખૂબ મુશ્કેલ ભર્યું કામ અત્યારે કોર્પોરેશનમાં ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા થઈ રહ્યું છે. અમે ઘણી બધી રજૂઆત રાજકોટના ટીપીઓને કરી, રાજકોટના જે મ્યુનિસિપલ કમિશનર દેસાઈ સાહેબ હતા એને પણ અમે ઘણી બધી વખત મળ્યા, પણ અહીંયા કોઈ એવો નિવારણ ન આવતા છેલ્લે અમે રાજ્ય સરકારશ્રીને વિનંતી કરી છે, ત્યાંના અધિકારીઓને વિનંતી કરી છે. અમને એવો વિશ્વાસ આપવામાં આવ્યો છે સરકારશ્રી દ્વારા કે ટૂંક સમયમાં તમારા પ્રશ્નો એનું નિરાકરણ થઈ જશે અને બધી સ્થિતિ સામાન્ય થઈ જશે આવી અમારે વાત થઈ છે. તો આપ સર્વેને મિત્રોને આની રજૂઆત વ્યવસ્થિત અમે કરી શકીએ એના માટે થઈને સોમવારે બપોરે 11 વાગે સરદાર સાહેબના સ્ટેચ્યુ બહુમાળી ભવન ચોક ખાતે અમે લોકો બિલ્ડર એસોસિએશનની ટીમ સાથે અમે અમારા લગત બીજા એસોસિએશન જેમ રેવન્યુ બાર એસોસિએશન છે, એન્જિનિયર એસોસિએશન છે, કોન્ટ્રાક્ટર એસોસિએશન છે, રેર એટલે બ્રોકર એસોસિએશન છે, એવા જે બાંધકામ ઉદ્યોગ સાથે જેટલા એસોસિએશનો સંકળાયેલા છે એ બધાને પણ અમે મદદ લેશું. અને બાંધકામ ઉદ્યોગને જે મટીરિયલ સપ્લાય કરતા હોય રો મટીરિયલ, એ મટીરિયલ એસોસિએશન છે, આ બધાને અમે સહકાર લઈ એક મોટી રેલીના સ્વરૂપમાં કે ભાઈ પ્રશ્નો ઘણા બધા છે તો આ પ્રશ્નોને અમે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપશું. જિલ્લા કલેક્ટરશ્રીનો પણ અમે સમય માગશું. સોમવારે બહુ મોટી સંખ્યામાં અમે લોકો ભેગા થઈને જવાના છીએ. તો આપ સર્વે સોમવારે પણ પધારજો અને અમારા પ્રશ્નોને યોગ્ય દિશા મળે, યોગ્ય વાચા મળે, યોગ્ય જગ્યાએ પહોંચે તો આપ સર્વે એમાં અમને અમારી મદદ કરજો. સ્થિતિ બહુ એટલે બહુ ખરાબ થઈ ગઈ છે ત્યારે આ બિલ્ડરોને અત્યારે રોડ ઉપર ઉતરવું પડે છે. ઘણી બધી વખત મેં આપને કીધું કે કોર્પોરેશનમાં અમે લોકોએ રજૂઆત કરી છે અને એનું નિરાકરણ ના આવ્યું અને આ હતું ત્યાં પાછો જંત્રીનો સૂચિત ભાવ વધારો આવ્યો જે તો કોઈ હિસાબે સહન થાય એમ નથી. એટલે અમારા ખાલી એવું નથી કે 5-25 બિલ્ડરોને વાંધો છે, આ આખા રાજકોટના ઘણા બધા લોકોને વાંધો છે. બાંધકામ ઇન્ડસ્ટ્રીને સ્પર્શતા તમામ લોકોને આ ઇસ્યુ નડે છે. આ દેખાડવા માટે થઈને આ રોડ ઉપર અમે રેલી સ્વરૂપે અમારી રેલી છે એ મૌન રહી છે. મૌન રેલી સ્વરૂપે અમે કલેક્ટરશ્રીને સોમવારે આવેદનપત્ર આપશું.
હું એવું માનું છું કે કોર્પોરેશનમાં પેડ એફએસઆઈ બાંધકામની પેડ એફએસઆઈની બજેટમાં 20 થી 25% આવક મૂકી હતી. મારા ખ્યાલથી 200 કરોડથી વધારાની આવક કોર્પોરેશને બજેટમાં દર્શાવી હતી બાંધકામની પેડ એફએસઆઈની. કોર્પોરેશને આ વર્ષે હું એવું માનું છું 50 કરોડથી 100 કરોડની વચ્ચે કોર્પોરેશનની આવક ઓછી થવાની છે. સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવક પણ મોટા પ્રમાણમાં ઘટવાની છે. બાંધકામ ઇન્ડસ્ટ્રીએ હું એવું માનું છું કે અત્યારે ટોટલ ઠપ છે. નવા પ્લાન આપ જોશો તો 32 પ્લાન ઇન્વર્ટ થયા હતા, એમાં ખાલી 2 પ્લાન મંજૂર થયા છે. કમ્પ્લીશન સર્ટી 1 આપવામાં આવ્યું છે. જે ઓન એન એવરેજ 8 થી 10 પ્લાન દર મહિને 25 મીટરથી ઉપરની હાઇટવાળા કોર્પોરેશનમાં મંજૂર થતા હવે બિલ્ડર નવો પ્લાન મૂકતા બીવે છે, અથવા મૂકવો હોય તો પેલા તો ઓફલાઈન એટલી પ્રક્રિયા છે કે એ ઇન્વર્ટ કરતા એને 2 થી 3 મહિના જેવો સમય લાગી જાય. પેલા એ કે અમને બતાવો, આનો અભિપ્રાય લઈ લ્યો, ટીપીઓનો અભિપ્રાય લઈ લ્યો, પછી પાછો મારો અભિપ્રાય લ્યો. આવા અભિપ્રાય જુદા જુદા લેવામાં પ્લાન મૂકતા પહેલા જ અમારે 1.5 થી 2 મહિનાનો સમય લાગે છે. એટલે આ બધી પ્રક્રિયાને ખૂબ લેન્ધી કરી નાખી છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત હતી, સરળીકરણની વાત છે, તો આમાં ક્યાંય સરળીકરણ મને દેખાતું નથી. અમારી વારંવાર રજૂઆત છે, આજે નવા કમિશનર આવશે એને પણ અમે પહેલા મળશું અને સાહેબને કહેશું કે સાહેબ સરળીકરણ કરો. 30 દિવસમાં પ્લાન મંજૂર થાય, 30 દિવસમાં કમ્પ્લીશન આવે, આ પ્રકારની જો વ્યવસ્થા થાય તો મને એવું લાગે છે કે જેટલું ફાસ્ટ થાય એટલું ડેવલપમેન્ટ ફાસ્ટ થાય. બિલ્ડર છે કોઈ પણ શહેરને રૂડું રૂપાળું કેમ લાગે એ બિલ્ડરનું કામ છે. તમે જુઓ તો આજે રિંગ રોડ, પેલો રિંગ રોડ હોય, બીજો રિંગ રોડ હોય, સારા સારા બિલ્ડિંગ બને. આના સિવાય લોકોને સપનાનું ઘર પૂરું પાડવાનું કામ કરતું હોય તો એ બિલ્ડર છે. તો એના બિઝનેસને જો તકલીફ થશે, એ જો ઊભો રહી જશે તો હું માનું છું કે રાજકોટનું ડેવલપમેન્ટ ઊભું રહી જશે. અમારું જે પ્લાનિંગ અમે જે કેલ્ક્યુલેશન અત્યારે કરી છે, હું તમને સિમ્પલ સમજાવું કે 1.8 એફએસઆઈ ફ્રી હોય, બાકી બધું ચાર્જેબલ હોય. એ અમારે જંત્રીના 40% રૂપિયા સરકારમાં એટલે કોર્પોરેશનમાં કે રૂડામાં ઓથોરિટીમાં ભરવાના હોય. એટલે પેલા જંત્રી આજે 10,000 રૂપિયા હતી અને દસ્તાવેજ થતો તો એનો 10 લાખનો, અત્યારે 60,000 રૂપિયા જંત્રી થઈ, દસ્તાવેજ થયો 35-40 લાખનો. તો સ્ટેમ્પ ડ્યુટી વધી, એને પેડ એફએસઆઈના પૈસા વધ્યા. એટલે અમારું કેલ્ક્યુલેશન એવું છે કે ક્યાંક 20% ને ક્યાંક 30%, એટલે 20 થી 30% જેવું મકાન ઘર ઓલે મોંઘું થશે. 30 લાખની બજેટનું ઘર હોય તો એ 34 લાખથી 36 લાખની વચ્ચે, એટલે 4 થી 5 લાખમાં ઘર લોકોને પોતાનું ઘર, સપનાનું ઘર મોંઘું થશે એવું અમને લાગી રહ્યું છે. મુદ્દાઓ ઘણા બધા છે. સોમવારે અમે આવેદન આપવાના છીએ, એમાં તમામ મુદ્દા આવરી લેવાના છીએ અને આ મુદ્દા વિશેષ સોમવારે પાછી અમે ચર્ચા કરવાના છીએ. આપે વાત કરી, બહુ સાચી વાત કરી છે. ફ્રી ઓફ કોસ્ટ 1 પણ રૂપિયાનું વળતર લીધા વગર 40% જગ્યા કોર્પોરેશને કે ઓથોરિટીને આપી દેવાની છે. અને એ પણ એ લોકોને સારી જગ્યા જોઈ. અમને ખંડ નબળો આપે એમાં વાંધો નહીં, સારી જગ્યા એ લોકોને જોઈ છે. એની ફેન્સિંગ કરી દેવાની, એની ચોકીદારી કરવાની. એમાં કોઈ દબાણ કરે તો અમારા બિલ્ડિંગ પ્લાન આ લોકો મંજૂર નહીં કરે. આવા પણ પરિપત્રો કર્યા છે. ડિટેલમાં તમને પરિપત્રો અમે સોમવારે આપશું. કયા પરિપત્રોથી કેટલી બધી નુકસાની ગઈ છે, પ્લાન આમાં મંજૂર થાય એવી શક્યતા નથી, આ બધી ડિટેલ આરે અમે સોમવારમાં રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવાના છીએ. બહુ મોટી સંખ્યામાં અમે આવેદન આપવાના છીએ અને ત્યારે બધું અમે ડિટેલ આપણે ચર્ચા દેશું. સોમવારે અમે આપને વાત કરી એમ કે રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનને અમે આમંત્રણ આપશું. રાજકોટ એન્જિનિયર એસોસિએશન જે બિલ્ડિંગ પ્લાન મંજૂર કરાવે છે કોર્પોરેશનમાં, આર્કિટેક્ટ એસોસિએશનને, હવે ત્યાં રો મટીરિયલ અમારી સપ્લાય કરતા હોય જે બિલ્ડિંગોને એને, એટલે અમારા રેર છે જે રાજકોટ રિયલ એસ્ટેટ એજન્ટ એસોસિએશન છે, આવા 8 થી 10 એસોસિએશનને અમે આમંત્રણ આપશું અને એ અમારા ભેગા જોડાશે. અને એવું માનું છું કે હજારોની સંખ્યામાં, ફિગર હું નથી બોલતો, અમારું એસોસિએશન છે ને એમાં 500 મેમ્બર છે, પણ આ મુદ્દો એવો છે કે ખાલી એસોસિએશનને સ્પર્શતો નથી. અમે આમ લોકોને પણ કહેશું કે જંત્રીના ભાવ વધવાથી તમને પણ આ તકલીફ પડશે, એટલે આમ લોકો જો આમાં જોડાય તો હું એવું માનું છું કે જંત્રીમાં ભાવ વધારામાં થોડોક રાજ્ય સરકાર બ્રેક મારે. જંત્રી વધારેમાં અમારો પેલા ના નહોતો, અત્યારે ના નથી, પણ એ સ્ટેપ બાય સ્ટેપ દર વર્ષે કે દર 2 વર્ષે કરીને 5, 6, 7 વર્ષે આ જંત્રીનો ભાવ વધારો અમારો પર લાદે. એક હારે આ નાખવાથી આની ઘણી બધી સાઈડ ઇફેક્ટ, ઘણી બધી મુશ્કેલી આવે એમ છે, એવું અમે સરકારશ્રીને કહેવાના છીએ. ના, હું એવું માનું છું કે અમે કોઈ સરકારની સામે આંદોલન નથી કરતા. સરકારમાં રાજકીય માણસો અમને ખૂબ સારી રીતે સાંભળે છે, માનનીય મુખ્યમંત્રીશ્રી અમને ખૂબ સારી રીતે સાંભળે છે, પણ આ લોકોનો અવાજ છે, આ અમે પ્રસ્થાપિત કરવા માટે થઈને એક રેલીના સ્વરૂપમાં
અમે સોમવારે જવાનું છે કે ભાઈ સાજા લોકો ખાલી બિલ્ડરો નહીં, 5-5 બિલ્ડરો નહીં, પણ જંત્રીના આ જે સૂચિત જંત્રી વધારો લાગુ થાય તો જાજા લોકોને અસર થાય છે. એના પાત્ર આપે અમે જિલ્લા કલેક્ટરને આવેદન દેવાના છીએ. અમે લોકોએ સાથોસાથ એ પણ નક્કી કર્યું છે કે દરેક જિલ્લામાં દરેક ધારાસભ્યને અને સાંસદને પણ અમારા જે જંત્રીનો ભાવ વધારો છે એ અમે એનું આવેદન કોપી અમે આપવાના છીએ. અને દરેક ધારાસભ્ય અમારા ભેગા છે. વારંવાર જ્યારે રજૂઆત કરવાની થાય ત્યારે રાજકોટમાંથી તમામ ધારાસભ્યો, દર્શિતાબેન હોય, રમેશભાઈ હોય, કાનુબેન હોય, અમને સહકાર આપ્યો છે. રૂપાલા સાહેબ હોય, રામભાઈ હોય, શહેર ભાજપ પ્રમુખ હોય, કે અમને કોઈ ક્યારે પણ અમે સહકાર માંગ્યો ને અમારા ભેગા આવવાનું કીધું ત્યારે અમને વખત તમને સહકાર આપ્યો છે. અને હું એવું માનું છું કે યોગ્ય મુદ્દે યોગ્ય રજૂઆત થાય તો એનું નિરાકરણ સરકાર પણ લાવે છે. ગઈ વખતે પણ આપણે જોયું જંત્રીનો ભાવ વધારો રાતોરાત કર્યો હતો ત્યારે સરકારને અમે રજૂઆત કરી હતી તો 4 મહિના અમારી રજૂઆતને સાંભળીને 4 મહિના લગીને એ ભાવ વધારો મોકૂફ રાખ્યો હતો. અને એમાં પડતેલી મુશ્કેલી તો 40% FSIના પેડના હતા એ 30% કરી દીધા હતા. એટલે ઘણી બધી એમાં બાંધછોડ કરી હતી. અને આ વખતે પણ અમને વિશ્વાસ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારી રજૂઆતને લાગણીને માગણીને માન આપીને એમાં પણ ઘણી રાહત આપશે.